એ ઘટના અમે ઘનશ્યામ કાકડિયા હોસ્પિટલ છે લાલ દરવાજા, ત્યાં હું લઈ ગયેલો કમરનું ઓપરેશન કરવા મારા ઘરનાને. કમર દુખતી હતી 2-3 વર્ષથી, એટલે લઈ ગયેલો. એને એમ કીધું MRI કરાવો, એટલે નીચે MRI કરાવવા લઈ ગયા. બીજી એને એમ કીધું આનું કમરનું ઓપરેશન આવશે, અને મારી ગેરંટી કે હાલતા તમે રેડી થઈ જાઓ, તમને પગ નહીં દુખે. બરોબર. તો છે હવે કે ક્યારે ઓપરેશન કર્યું કે તમે પીપી માણિયામાં દાખલ થઈ જાઓ હોસ્પિટલમાં, ત્યાં હું ઓપરેશન કરવા આવે. એ સાહેબને ઓપરેશન કરવા આવ્યા. રવિવારે એમાં દાખલ થયા 2 તારીખે અને 3 તારીખેનું ઓપરેશન કર્યું. બરોબર. ઓપરેશન કર્યું સવારમાં 6 વાગે વહેલી લઈ ગયા અને 4 વાગ્યા અને બારી લાવ્યા. પછી 2 કલાક આઈસીયુ રૂમમાં રાખી. ધ્યાન હતું એટલે ધ્યાન ઉતરી ગયું એટલે પછી એડમિટ કરી રૂમમાં. પછી ત્યાં હું પાસે હતો, મને દેખાતું નથી. મેં કીધું ઘડીક કેમ થોડાક સમય તમે ધ્યાન એટલે નહીં દેખાતું હોય. એ કે નહીં, મને કાંઈ દેખાતું જ નથી. પછી અમે ડૉક્ટરને બધાને બોલાવ્યા, ડૉક્ટરો આવ્યા. તો એ કે આને સીધો મગજનો અને આંખનું MRI કરવાનો છે. પછી નીચે અમે પીપી માણિયામાં MRI કરવા લઈ ગયા. બરોબર. MRI કરવા લઈ ગયા એટલે એને એમ કીધું કે આને આંખમાં લોહી આવી ગયું છે, દબાણ થયું છે નસુનું, એટલે દબાણ થયું લોહી આવી ગયું. આને 4-5 દિવસ અહીં એડમિટ રાખો, એટલે ટ્રીટમેન્ટ અમે કરી એટલે આંખીમાંથી લોહી વયું જાય અને આંખ દેખાતું થઈ જાય. કોઈ વસ્તુ થઈ નહીં અટાણ સુધી. પછી અમે કેસ કર્યો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કે એ બધી ઇન્કવાયરી હવે હાલે છે એ લોકોની. લ્યો, અમે કાંઈ કેસ પાછો લીધો નથી. અને અમને આનો ન્યાય મળવો જોઈએ હવે, બીજું કાંઈ નહીં.